हेलो नमस्कार विद्यार्थी मित्रों। ધોરણ 11ના તમામ વિદ્યાર્થીઓને વિદ્યાકુલ પ્લેટફોર્મ ઉપરથી આ ગુજરાતી લેક્ચરમાં આવકારું છું। આ પહેલાં પણ આપણે મહત્ત્વના પ્રશ્નોને નહીં, લગભગ આખા પેપર છે એના અલગ અલગ વિભાગો લઈ અને એના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરી હતી। હવે છેલ્લે તો શું આપવાનું હોય કે જે કંઈ સીધું પૂછાવાનું હોય એવું જ આપવાનું હોય। તો આજે તમારી એક પેપર છે એની પદ્ધતિ કેવી હશે, પેપર સ્ટાઇલ શું હશે, કેવા કેવા પ્રશ્નો પૂછાશે, એને લઈ અને તમારી સામે આવ્યો છું। જે અત્યારે બીજી પરીક્ષાનું પેપર હોય છે, આમ તો અલગ અલગ ઘણી બધી ગુજરાતની સ્કૂલોમાંથી ભણતા વિદ્યાર્થીઓ છે સામે છે, દરેકના શિક્ષકો અલગ અલગ પેપર કાઢવાના છે, છતાં ઘણા શિક્ષકો, સારી સ્કૂલો અને અત્યાર સુધી જે કંઈ મહત્ત્વના પેપરો હોય, પ્રશ્નો હોય એને લઈ અને એક પ્રશ્નપત્ર બનાવ્યું છે। આટલું તમારે કરી નાખવાનું છે। ભલે અલગ અલગ સ્કૂલોમાંથી તમે પેપર આપવાના છો, અલગ અલગ શિક્ષકો દ્વારા કાઢેલા પેપરો છે તમે આપવાના છો, પણ અહીંથી આ પેપર આપવામાં આવે ને એટલું તમારે કરી લેવાનું છે। પેપર આપીને આવશો ને તો તમને એવું લાગશે કે લગભગ આપણે રિવિઝન કરીને જ આવ્યા છીએ, એ પ્રકારનું પેપર છે અહીં બનાવેલું છે। જે હાજર છે એને ધન્યવાદ, અને કોઈ કદાચ ચૂકી ગયો હોય, ભૂલી ગયો હોય મિત્રમંડળમાં તો જાણ કરી અને આ વિડીયો છે એનો લાભ અપાવજો। અને ખાસ જે કંઈ અહીંયાથી પ્રયત્ન કરવામાં આવે છે વિદ્યાકુલ દ્વારા, આમ તો તમે અહીંયા જુઓ ને તો ખ્યાલ આવે કે કેટલા શિક્ષકો તો અહીંયા રાતવાસો કરે છે। સવારમાં 5 વાગે ભવિષ્યમાં વાણી માટે તૈયાર હોય, રાતે 10 વાગે લેક્ચરો તમારા માટે લેતા હોય। પેપર તો તમારે એક આપવાનું છે, તો તમારી પાછળ છે તમારી જેટલો જ ઉજાગરો, મહેનત, ચિંતા છે એ વિદ્યાકુલ કરે છે, તો એને ગંભીરતાથી લેવું। ખાસ બહુ ઝડપથી તમારે પેપર પદ્ધતિ કેવી હશે અને મહત્ત્વના પ્રશ્નો શું છે એ તમારી સામે રાખું છું। જવાબ આપવાનો નથી, એ તમારે સોલ્યુશન કરી લેવાનું છે, એપ્લિકેશનનો ઉપયોગ કરવાનો છે, એટલે બીજા પ્રશ્નો પણ ધ્યાનમાં આવે। કેમ કે ગ્રામર એવી વસ્તુ છે કે એમાં હું તમને 1-2 પ્રશ્નો આપું તો એ કંઈ બહુ આઈએમપી આપી શકાય એવું કહી શકાય નહીં, પણ પ્રશ્નો છે મોટાભાગના બાકીના લેખન વિભાગ, વાંચન વિભાગ, એ તમારા આમાંથી કમ્પ્લીટ થઈ જશે। બરાબર છે? જો કે તમારું પેપર કેવું હશે, એક્સેપ્ટ પેપર છે એ તમારું આવું હશે કે ભાઈ આપણે એક્સેપ્ટ જે કરતા હોઈએ કે મારું પેપર કેવું હોય તો આવું હોય। ધોરણ 11 કોમર્સ માટે ગુજરાતીનો પ્રશ્નો તો બધા ફરજિયાત હશે, પણ પ્રશ્નોની અંદર વિકલ્પો કદાચ અમુક પ્રશ્નોમાં મળશે। તો સૌથી પહેલાં એ પદ્ય વિભાગમાંથી છે અને આ 12માના માળખા પ્રમાણે જ ગોઠવાયેલું હોય છે। વિકલ્પ આવશે તો અહીંયા જે વિકલ્પ આપેલા છે એ વિકલ્પમાંથી સાચો વિકલ્પ તમારે લખવાનો છે, અને આગળ આપણે ચર્ચા કરેલી છે કે તમને સાચો જવાબ નથી મળતો તો ખોટાને છેકતું જવાનું અને સાચો મેળવી લેવાનો છે। તો એ મારા ફળિયાના ઝાડવા 2 કાવ્યના કવિનું ઉપનામ લખવાનું છે, તો તમારે આમાંથી ઉપનામ શોધવાનું છે કે પ્રેમ ભક્તિ છે તો એને સાચું આપવું, એનું સોલ્યુશન નથી આપવું, તમારે જાતે ગોતવાનું છે। પછી એક વાક્યના જવાબ છે ને એ તમારા 2 માર્ક્સના હશે ને 2 હશે, એમાં વિકલ્પ નહીં હોય, તો એમાં તમારે આખું વાક્ય છે એ જવાબ સ્વરૂપે લખવાનું છે, નહીં કે એક શબ્દ આવતો હોય તો એક શબ્દ લખી નાખ્યો। આ યાદ રાખજો, અત્યારની પ્રેક્ટિસ 12માં કામ આવશે પછી 3-4 વાક્યના પ્રશ્નો છે, એમાં પહેલાં ઝાડવાને ફળિયું છોડીને શા માટે જંગલમાં જવું છે તો એ કારણ આપવાનું છે તમારે। પછી સવિસ્તાર જવાબ છે, ભજન કરે તે જીતે કાવ્યનો ભાવાર્થ સ્પષ્ટ કરો, તો શું કહેવા માગે છે, એનો ભાવ શું છે, એને લઈને તમારે વિસ્તૃત ચર્ચા કરવાની છે। અને મુદ્દાસર પ્રશ્ન કેમ લખવો ને એ મેં તમને આગળના લેક્ચરમાં પણ કીધેલું છે કે કદાચ થોડો ઘણો જવાબ આપણે ભૂલી ગયા હોય તો એનો વિસ્તાર કેમ કરવો, તો ઉપર છે એ તમારે કૃતિ, કર્તા, સાહિત્ય પ્રકાર, સંદર્ભ આવું લખવાનું, એના ઉપરથી પ્રસ્તાવના બનાવી લો, વચ્ચે જવાબ લખો, છેલ્લે ઉપસંહાર એટલે બોધ લખી નાખો, એટલે એ મુદ્દાસર પ્રશ્નના જવાબનું માળખું પણ બહુ સરસ થઈ જશે। બરાબર? તો મુદ્દાસર એ રીતે લખજો ને આ પ્રશ્ન જે અહીંથી આપવામાં આવે ને એટલા કમ્પ્લીટ કરી જ નાખજો। બરાબર? પછી વિભાગ બી, એમાં તમારું પેપર આવું હશે। બી વિભાગનું 1 માર્કનો વિકલ્પ છે, 2 માર્ક્સના એક વાક્યના છે, 2 માર્ક્સનો
એક પ્રશ્ન હશે અને 4 માર્ક્સનો એક પ્રશ્ન હશે. તો પહેલું છે કે તપસ્વી સારસ્વત પાઠનું સાહિત્ય સ્વરૂપ. તો આમાંથી જે સાહિત્ય સ્વરૂપ આવતું હોય એ તમારે લખવાનું છે કે ભાઈ ચરિત્ર નિબંધ છે તો એને સાચું આપો, નહીં તો ખોટા છે છેકતા જાઓ, છેલ્લે વધે સાચું હશે. એક વાક્યમાં 2 પ્રશ્ન હશે, 2 માર્ક્સ છે કે ભાઈ ઝીણાનું મૃત્યુ કેવી રીતે થયું, તો થાંભલાએ જો ચોંટી જાય છે ને આ રીતે ખબર છે ને વીજળીનો શોક લાગતા. શાસ્ત્રીજીને વારસામાં શું મળ્યું છે. પછી 2-3 વાક્ય કે 3-4 વાક્યના જવાબ છે. એમાં લેખકના ઘરમાં સૌના મોઢા કેમ ચડેલા હતા, કે પોતે છે મેળામાં જાય છે પહેલાં ઠાકોરજીને દીવો કરે છે, જે કંઈ છે જવાબ એ હું બોલતો નથી, તમારે એનો જવાબ છે વાંચીને જવાનું છે. એટલે વિડીયો મતલબમાં આપણો બહુ ઓછા સમયનો છે. અત્યારે સમય બચાવવો ને એ તમારા માટે બહુ મહત્ત્વનું છે. નહીં તો ઘણા બેઠા હોય કે ભાઈ અમને જવાબ સાથે આમાંથી એવું IMP માંગે કે આમાંથી પૂછાય એવું કેવું, તો આમાંથી પૂછાય એવું તો આ જ છે. હા, અહીંયા એટલા બધા પ્રશ્નો કરે કે આપણે IMP આપીને તો એમ કે સાહેબ આ IMPમાંથી પૂછાશે કયું, તો અહીંયાથી જે આપે ને એટલું કરી નાખો એ જ પૂછાશે. પછી સવિસ્તારમાં 2 છે. રમણીકલાલના જીવનની પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધની સ્થિતિનું વર્ણન કરો. કે શરૂઆતનું જીવન પૂર્વાર્ધ કહેવાય અને અંત છે છેલ્લું જીવન છે છેલ્લા પડાવનું એ ઉત્તરાર્ધ કહેવાય, ઉતરતો કાળ. તો બેયનું તમારે વર્ણન કરવાનું છે. 2 પેરેગ્રાફ સ્વરૂપે કરજો. પછી હુકમ માલિક એકાંકીના અંતની ચર્ચા કરો. તો છેલ્લે શું ચર્ચા થઈ છે એની વાત કરવાની છે, આખા પાઠની ચર્ચા નથી કરી દેવાની. બરાબર. પછી C વિભાગ છે, એમાં વાક્ય રૂપાંતર છે કે કર્મણીમાં ફેરવો. તમે સંસ્થામાં વિદ્યાર્થી સ્વરાજની વાત કરો છો, એને કર્મણીમાં ફેરવો. કર્તા સાથે થી લગાવો, ક્રિયાપદમાં પરિવર્તન થશે કરી નાખો, કર્મણી થશે. પછી ભાવે, હું કેમે કરી પાછો ફરી શકતો નથી, પાછું ફરી શકાયું ને થી લગાવી દો આગળ કર્તા સાથે. પછી અહીંયા વાક્ય પરિવર્તન કરવાનું છે. તો પ્રશ્નાર્થમાં ફેરવો હોય તો બહુ સહેલું છે કે અમે પૈસાની વ્યવસ્થા કરીએ. બીજું છે નિષેધ વાક્ય બનાવો, પણ ઘરાક આવે છે ક્યાં, એ પ્રશ્ન છે. પ્રશ્નને તમારે નિષેધ નકારાત્મક બનાવવાનો છે. પછી પ્રત્યય, ખોટા પ્રત્યયો વપરાયા હોય તો એ સુધારીને લખવાના છે. તો અહીંયા તમને એક વાક્ય આપ્યું હશે, એમાં ખાલી પ્રત્યય ખોટા આપ્યા છે ને એ પ્રત્યય કયા, એ પૂર્વ પ્રત્યય પર પ્રત્યય જ હશે. હા, શબ્દની પાછળ લાગતા પ્રત્યયો, પૂર્વ પ્રત્યય નહીં હોય તો એ જ સુધારવાના છે. એટલે સહેલું થઈ જાય કે લોકો મીઠી નિંદ્રાથી ઘોરતા હતા, તો થી પ્રત્યય ખોટો છે, સાચો શું છે એવું નથી કહેતો, તમારે સુધારવાનું છે. બરાબર છે. પછી સમાનાર્થી છે, એમાં તમે જો અર્થભેદ છે, અર્થભેદ એટલે એક પ્રકારનો અર્થ લખવાનો છે એટલે સમાનાર્થી થશે. કે ભાઈ સૂજે અને સૂજે, ફરવું અને ફળવું, તો એનો અર્થ શું થાય. કે ફરવું એટલે આપણે કેમ ફરતા હોઈએ છીએ એ છે, ને ફળવું એટલે પ્રાપ્ત થવું, એ મેળવવું, એ અર્થ છે. એ અર્થ તમારે લખવાના છે, પણ આ તૈયાર કરી લેજો. ત્યાર પછી વિભાગ અ ને બ સાથે જોડી અને સમાનાર્થીના જોડકા કરવાના છે. આ જ રીતે તમને 12માં પૂછાય છે. ત્યાં 2 માર્ક્સનું હોય છે, વિકલ્પ નથી હોતો. અહીંયા તમને 2 પૂછે છે, ત્યાં 5 પૂછેલા છે. 5માંથી તમને 3 લખવાના હોય છે, 4 લખવાના હોય છે. અહીંયા તમારે 2 છે એ લખવાના હોય છે, પણ જવાબમાં વિકલ્પ છે. તો અહીંયા સામે જોડી દેવાના છે, જોડી જશે. આમાં પછી અલગ અલગ નહીં હોય. દાખલા તરીકે 80 છે તો ખડગ અને તલવાર એ બેયને એની સાથે જોડી દેવાના છે. ને વેલ એટલે લતા અને વાલારી. બરાબર. પછી તો પ્રાથમિક કક્ષાનું જે ગ્રામર છે, પણ અહીંયા શબ્દો છે ને કમ્પ્લીટ કરી લેજો. કે વિરુદ્ધાર્થી શબ્દ છે ગંભીર, સદભાવ, તો એના વિરુદ્ધી શું થાય. શબ્દ સમૂહ છે, ગજ એટલે અને નિષ્ફલક એટલે. હવે શબ્દ સમૂહ પૂછાય તો તમારે શબ્દ લખવાનો છે, શબ્દ આપ્યો શબ્દ સમૂહ લખવાનો છે. પણ હવે શબ્દ સમૂહ આવશે એટલે તમારે અહીં શબ્દ સમૂહ આપેલો હશે કે 24 તસુનું માપ, તો તમારે ગજ જવાબ આપવાનો છે. પછી તળપદા શબ્દનું શિષ્ટ રૂપ, ગોકીરો અને લખવું, એટલે એક પ્રકારના સમાનાર્થી છે. તળપદા એટલે અશિષ્ટ સ્વરૂપ, શુદ્ધ ગુજરાતીનું બગડેલું સ્વરૂપ. બરાબર. પછી એનું શુદ્ધ સ્વરૂપ એટલે સમાનાર્થી થશે. જોડણી સુધારો નિયમ આધારિત છે, તમારે સુધારવાની છે. 2 શબ્દો ખાસ કરી લેજો અને આમાં થોડા શબ્દો વાંચી લેજો, કેમ કે પેપર પદ્ધતિ પ્રમાણે હું 2 મૂકી શકું, અહીં પછી લિસ્ટ ના આપી શકું.
પછી આમાં 2 જ છે એવું ગણતરી નહીં કરવી, કેમ કે આપણે તો તે 500 શબ્દો હોય એમાંથી હું નક્કી કરી નાખું બધી સ્કૂલમાં જ પૂછાય તો ન ચાલે, ગ્રામરમાં એવું થઈ શકે નહીં. પણ અહીંયા પેપર પદ્ધતિ પ્રમાણે 2 મૂકવા પડે છે એટલે 2 મૂક્યા છે, 2 મહત્ત્વના છે. પછી સંયોજક શોધીને લખો. હવે અહીંયા તમને વાક્ય આપ્યું છે ને સંયુક્ત કે સંકુલ વાક્ય હશે, તો સંયુક્ત અને સંકુલ વાક્ય કોને કહેવાય? તો એની અંદર એક સંયોજક હોય, 2 વાક્ય છે 2 બાબતોને જોડેલી હોય. 12માની અંદર તમારે એમાંથી સાદા વાક્યો છૂટા પાડવાના આવે છે, અહીંયા સંયોજક અલગ કરવાનો છે. તો આમાં તમારે સંયોજક શોધી લેવાનો છે કે સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ તો અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે. તો 2 વાક્ય કયા છે? સાથે ભાવનગરી ગાંઠિયા કહીએ, પેલું અસલ ભાવનગરી ગાંઠિયા હાજર કરે, 2 છે. તો એમાં તો છે ને એને જોડે છે, તો આ સંયોજક છે, એને તમારે અલગ લખી દેવાનો છે એટલે માર્ક્સ મળી જાય. પછી અહીંયા પણ એ છે, હેમંત અને સમીર સામે જોઈને એ વૃદ્ધે ખુલાસો કર્યો, બરાબર, જોઈને. ત્યાર પછી જોશો તો અર્થગ્રહણ, એમાં આ કાવ્ય છે તમારે કરી લેવાનું છે કે છેલ્લું સ્ટેશન આ શીર્ષકથી કાવ્ય છે. એ તો હું તમને ખાલી આપીશ તે જ ખબર પડી જશે ને. અને એની નીચે પ્રશ્નો આપેલા હશે, અને અહીંયા ગદ્યખંડ વાંચી એની નીચે પ્રશ્નો હશે કે વિદ્યા મેળવવાનો આધાર કેવળ વિદ્યાલય ઉપર નથી હોતો. એ પેરેગ્રાફ બહુ ઘણી વખત પૂછાયેલા છે, વારે વારે પૂછાય છે, એટલે આટલા કમ્પ્લીટ કરી લેવા. હવે આ 2માં તમારે શું કરવાનું છે તો કે એની અંદર છે ને ભાઈ તમારે સૌથી પહેલાં પ્રશ્નો વાંચવાના છે. પ્રશ્ન વાંચી અને પછી કાવ્ય અને પેરેગ્રાફ વાંચો. ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે કે સીધું કાવ્ય વાંચે પછી પ્રશ્ન જોવે, એવું નહીં કરો. પહેલાં પ્રશ્ન વાંચી લો, પછી તમે કાવ્યને સમજવાનો કે પેરેગ્રાફને સમજવાનો પ્રયત્ન કરો, એટલે જ્યાં જવાબ આવતો હશે ત્યાં તમારું મગજ રોકાશે. પછી શીર્ષક વખતે તમે જે પ્રશ્નોના જવાબ લખ્યા છે, સાચા લખ્યા છે, એને વિચારો. એના આધારે તમને ખબર પડી જશે કે આમાં શું કહેવા માગે છે, પછી શીર્ષક આપો. એટલે આ 2 વસ્તુ પણ તમારે ક્લિયર કરી લેવાની છે. અને હવે લેખન વિભાગ છે, એમાં નિબંધ તો પ્રવાસના યાદગાર સંસ્મરણો, વ્યસનોમાં ફસાતો આજનો યુવાન, મધ્યમ વર્ગનો માનવી બોલે છે. આ મહત્ત્વના નિબંધો તમારે કમ્પ્લીટ કરી લેવાના છે. અને એમાં ખાસ કરીને કેવી રીતે લખશો એ આગળ ચર્ચા મેં કરેલી છે કે અહીંયા તમે વિષય પસંદ કરો છો પછી મુદ્દાઓ જોવો. મુદ્દા જોયા વગર લખો નહીં. એક એક મુદ્દો લેતા જાઓ ને એક એક પેરેગ્રાફ કરતા જાઓ, એમાં જે માગ્યું છે એ જ લખો. આડાવડો ફાંફા નહીં મારો, નહીં તો 15 લીટીમાં પૂરું થઈ જાય, પછી આપણે પેજ જ ભરીએ છીએ. એવું નથી કરવાનું, બરાબર. અને ત્યાર પછી છે 100 શબ્દોમાં અહેવાલ લખો. તો શિયાળુ રમતોત્સવનો અહેવાલ છે એ આ પરીક્ષાની અંદર વધુમાં વધુ પૂછાતો હોય, અથવા રક્તદાન કેમ્પ છે, વિદાય સંબંધી છે, આવા પ્રકારના છે અહેવાલો છે. એમાં ખાસ અત્યારે શિયાળુ રમતોત્સવ મોટા ભાગે સ્કૂલોમાં યોજાતો હોય એટલે અહેવાલ એ મૂકે છે. અને વિચાર વિસ્તાર છે, આવ નહીં આદર નહીં, નહીં નહીં નો માને, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વરે મેં, અથવા સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. ત્યાર પછી એવા મહત્ત્વના જે 2-4 છે સાથે કરી જ લેવાના છે કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે બીજો દીએ પ્રકાશ. તો આ પ્રકારે તમારું પેપર હશે. આ પેપર છે એમાંથી લગભગ મોટા પ્રશ્નો છે એ તમારા પેપરમાં હશે જ. તો આટલી તૈયારી કરીને જશો, પાછા નીકળશો પેપરમાંથી બહાર, તો તમને પેપર છે તમારું સરળ જ લાગશે. અને હું પણ એવી અપેક્ષા રાખું કે સારા માર્ક્સ લઈને જાઓ, થોડા સ્વાર્થી બની જાઓ, મહેનત કરો, મજાક ન કરો. કેમ કે તમારા માટે બીજા જાગતા હોય છે, મહેનત કરતા હોય છે, તો આપણે ફક્ત એ રસ્તે ચાલીએ ને તો પણ ફાયદો થતો હોય છે. કેડી કંડારનારાઓ તમને મળે છે કે કેડી બનાવનારા મળે છે, ખાલી ચાલો પાછળ, બરાબર. ચલો, બધાને સારા માર્ક્સ લઈને આવો એવી શુભકામનાઓ સાથે આપણે આ વિડીયો લેક્ચરને અહીંયા પૂર્ણ વિરામ આવીએ છીએ. ફરી મળીએ છીએ.